Hello, friends. Once again, I welcome you all in my session. So, in this session, we are going to study Unit 5, that is of 10th standard, Playing with Fire. So, title of this chapter is Playing with Fire. આ ચેપ્ટરની સમજણ આપણે પ્રશ્નો અને ઉત્તર સાથે સમજણ મેળવીશું. So, let's start our understanding with question answer format. What does the word fire means? The word fire means F-I-R-E, fire. Why is the household match, ઘરે જે આપણે માચિસ વાપરીએ છીએ તે માચિસ, considered a special fire technique device? એક સ્પેશિયલ ફાયર ટેકનિક ડિવાઇસ કેમ કહેવામાં આવે છે આને? The household match considered a special fire technique device because કારણ કે all the fire technique effects, ફાયર ટેકનિક્સની અંદર જે ઇફેક્ટ્સ ઊભી થાય છે, હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. જ્યારે આપણે માચિસને સળગાવીએ છીએ ત્યારે એમાંથી હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે કે વાયુ એન્ડ સાઉન્ડ અને અવાજ, આ બધી જ વસ્તુઓ જ્યારે આપણે માચિસ સળગાવીએ છીએ ત્યારે એની અંદર પ્રેઝન્ટ હોય છે, એની અંદર એ ઉત્પન્ન થાય છે એક રાસાયણિક પ્રક્રિયા. એટલા માટે હાઉસહોલ્ડ મેચ, ઘરમાં રાખવામાં આવતી માચિસને અ સ્પેશિયલ ફાયર ટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે. વાય ડીડ રોજર બેકન write the formula of fire technique in a code language? આપણે સૌ જાણીએ છીએ કે રોજર બેકન જે છે, he was a monk, એ પાદરી હતા. wrote the formula of fire technique, ફાયર ટેકનિકનો જે ફોર્મ્યુલા હતો તેમને કોડ લેંગ્વેજમાં લખ્યો. બિકોઝ કારણ કે he considered, એ જેઓ માનતા હતા, બ્લેક પાવડર અ ડેન્જરસ સબસ્ટન્સ, એવું માનતા હતા કે ગન પાવડર જે છે એ ખૂબ જ ખતરનાક અને ભયાનક સબસ્ટન્સ છે. વોટ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? ગન પાવડરની બેઝિક ફોર્મ્યુલા શું છે? ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ, મિક્સર છે. કોનું કોનું? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, આ ત્રણ તત્વોનું બ્લેન્ડ એટલે કે મિક્સચર છે જેનો રેશિયો 75:15:10 બાય વેટ. 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% ચારકોલ એન્ડ 10% સલ્ફર, આ ત્રણેયને બ્લેન્ડ કરવામાં આવે, મિક્સ કરવામાં આવે, સો વી વુડ હેવ બ્લેક પાવડર વિથ અસ. તો આપણે એક બ્લેક પાવડર બનાવી શકીએ છીએ. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક? કોઈપણ પ્રકારનું ફાયર વર્ક છે, ફટાકડા છે, એના પાછળનું કયા નિયમ હોય છે? ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયર વર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ, જ્યારે ગરમી તેને આપવામાં આવે, ટુ ધ ફ્યુઅલ, ગન પાવડરને, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, ઓક્સિજનની મદદથી એ ગન પાવડર સળગે છે. The principle behind any firework is that when heat is applied to fuel, જ્યારે બળતણમાં ગરમી આપવામાં આવે છે, બળતણને ગરમી પ્રદાન કરવામાં આવે છે, ત્યારે તે ઓક્સિજનની હાજરીમાં સળગે છે. વાય ડુ ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી? શિવકાશી એવી જગ્યા છે કે જ્યાં ભારતમાં જે સ્થળે, જેટલી પણ સ્થળે એ ફટાકડા પહોંચાડવામાં આવે છે તો એ શિવકાશી છે કે જ્યાં મેક્સિમમ ફટાકડાનું પ્રોડક્શન શિવકાશી થાય છે. તો અહીંયા એક્સિડન્ટનું, આગના અકસ્માતનું પ્રમાણ વધારે કેમ છે? ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવકાશી બિકોઝ કારણ કે there are hardly any safety measures enforced there. સેફટી મેજર્સનું પાલન શિવકાશીમાં નહિવત પ્રમાણમાં થાય છે, ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. તેને લઈને ત્યાં ફાયર એક્સિડન્ટ્સ ટેક પ્લેસ એટલે કે થાય છે. વાય આર
only a few reliable person taught the art of manufacturing firework. શા માટે વિશ્વાસપાત્ર મુઠ્ઠીભર વિશ્વાસપાત્ર વ્યક્તિઓને આ ફાયર ટેકનિકનું વિજ્ઞાન શીખવવામાં આવે છે, એક આર્ટ છે, કળા શીખવવામાં આવે છે. આ ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન, માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ ફાયર ટેકનિક શીખવવામાં આવે છે. Taught the art of fire technique, the art of manufacturing firework, because કારણ કે it is not considered safe to give everybody the detail. ફટાકડા બનાવવાનું વિજ્ઞાન બધા જને શીખવાડવામાં આવે સો ઇટ વુડ બી ડેન્જરસ ફોર અધર્સ. એટલા માટે ફોર સેફટી પર્પઝ ઓનલી રિલાયબલ પર્સનને જ ફાયર ટેકનિક શીખવાડવામાં આવે છે. સો નાઉ લેટ્સ ટેક ફ્યુ મોર ક્વેશ્ચન. થોડાક બીજા ક્વેશ્ચન લઈને જેને લઈને વી કેન અન્ડરસ્ટેન્ડ ધ ચેપ્ટર પ્લેઇંગ વિથ ફાયર ઓફ 10th સ્ટાન્ડર્ડ. ફર્સ્ટ ક્વેશ્ચન, which are different fire technique effects in the household match device? કઈ ફાયર ટેકનિક ઇફેક્ટ માચિસની અંદર હોય છે? હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ. 5. The different fire technique effect in the household match are heat, smoke, light, gas, sound. HS, L, GS. Describe the development of black powder in India. ભારતની અંદર ગન પાવડર વિશે એનો વિકાસ જે થયો એના વિશે તમે માહિતી આપો. સમ હિસ્ટોરિયન સેઝ, કેટલાક ઇતિહાસકારો એવું કહે છે that black powder, the basic material is used in firework. ફટાકડા બનાવવામાં બ્લેક પાવડર જે ઉપયોગ કરવામાં આવે છે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ભારતની અંદર તેનો આવિષ્કાર થયો, તેને શોધવામાં આવી હતી. શુક્રાંતિ રિટન મોર દેન 2000 years ago. I repeat, શુક્રાંતિ રિટન મોર દેન THAN 2000 વર્ષ પહેલાં શુક્રાંતિ ઋષિએ ફાયર ટેકનિક ગન પાવડર વિશે લખ્યું હતું. એન્ડ હેઝ રેફરન્સ ટુ વેપન્સ સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. અને પ્રોજેક્ટાઇલ વેપન્સ ગન વિશે પણ તેઓએ વર્ષો પહેલાં 2000 વર્ષ પહેલાં લખ્યું હતું, એના વિશે વાત કરી હતી. હુ ઇન્ટ્રોડ્યુસ બ્લેક પાવડર ઓન ધ વેસ્ટ? પશ્ચિમી દેશોમાં બ્લેક પાવડરને કોને ઇન્ટ્રોડ્યુસ કરી? વોટ વોઝ હિઝ ઓપિનિયન અબાઉટ? તેઓ શું માનતા હતા? એન ઇંગ્લિશ મોન્ક, ઇંગ્લિશ પાદરી રોજર બેકન ઇન્ટ્રોડ્યુસ બ્લેક પાવડર ઇન ધ વેસ્ટ. પશ્ચિમમાં તેઓએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, એના વિશે કહ્યું હતું. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ. તેઓ બ્લેક પાવડરને, ગન પાવડરને ખૂબ જ ઘાતક માનતા હતા. દેટ હી વ્રોટ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, કે ગન પાવડર વિશેની વાત તેઓ એમને કોડ લેંગ્વેજમાં લખી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ હેવ light and color effects improved? The discovery of aluminum, magnesium, titanium, I repeat, aluminum, magnesium and titanium ની શોધ, which burn at high temperature emitting bright light, have improved the light and color of fireworks. ફટાકડાની અંદર જે વીજળી, જે લાઇટ, જે પ્રકાશ હોય છે, તો આ પ્રકાશ જે છે એ વધારે ને વધારે બ્રાઇટ, વધારે ને વધારે ઉજળો જે છે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ ને ટાઇટેનિયમના લીધે એની ડિસ્કવરી થઈ અને એમના ઉમેરવામાં આવે છે, એટલા માટે તે જોવા મળે છે. હાઉ ઇઝ ઇન્કેડેસન્ટ લાઇટ પ્રોડ્યુસ્ડ? Incandescent light is produced when a substance is heated so much that begins to glow. એ સબસ્ટેન્સ જે છે, જે પદાર્થ છે એ સળગે છે અને જે બિગિન્સ ટુ ગ્લો, તે ગ્લો કરવાનું, ઝળકવાનું, ઝળહળવાનું શરૂ કરે છે. વોટ આર ધ ડેન્જર ઓફ ફાયર ટેકનિક્સ? ફાયર ટેકનિક્સની ઘાતક અસરો કઈ છે? Through the mixture is stable if kept cool and dry. જે ગન પાવડરનું આ જે મિક્સચર છે ફાયર ટેકનિકમાં,
It can catch fire if it got heat accidentally applied. જો આકસ્મિક રીતે પણ જો ગરમી તેને મળી જાય તો તે સળગી ઉઠે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, ઘણીવાર ઘર્ષણના લીધે પણ ગન પાવડર અકસ્માત સર્જે છે. ઓર ફોર્મ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, તણખલાથી પણ આ જે ગન પાવડર છે, ફાયર ટેકનિક જે છે એ ઘાતક બની શકે છે. ડિસ્ક્રાઇબ ધ ફાયરવર્ક્સ પ્રોડક્શન ઇન શિવકાશી. ભારતની અંદર સાઉથ ઇન્ડિયામાં આવેલું શિવકાશી વિશે કે જ્યાં ફટાકડા ઉત્પન્ન કરવામાં આવે છે તેના વિશેની વાત આપણે કરીએ. ઇન અ શિવકાશી, ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. નાના ગૃહ ઉદ્યોગની જેમ શિવકાશીની અંદર ફટાકડા જે સાઉથ ઇન્ડિયામાં આવેલું છે ત્યાં બનાવવામાં આવે છે. ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ 3 months બિફોર દિવાળી. દિવાળીના 3 મહિના પહેલાં શિવકાશીમાં ફટાકડાનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. શા માટે? બિકોઝ આ ફટાકડા ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ભારતના ખૂણે ખૂણે શિવકાશીથી ફટાકડા પહોંચાડવામાં આવે છે. બટ દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી ફટાકડા માટે ખૂબ જ ઓછી ટેસ્ટિંગ ફેસિલિટી છે. પરીક્ષણ માટેની ખૂબ જ ઓછી સુવિધાઓ અહીંયા છે. એન્ડ યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એની સેફટી મેજર્સ ઇન ફોર્સ. અને ફટાકડાના ઉત્પાદનમાં જે સેફટી મેજર્સ લેવાના હોય, બચાવની કામગીરીમાં જે પરિમાણો હોવા જોઈએ એ ત્યાં ખૂબ જ ઓછા છે. સો ગાઈઝ, પ્લેઇંગ વિથ ફાયર ચેપ્ટરમાં આપણે ઘન પાવડર વિશે માહિતી મેળવી, ઘન પાવડરના ઇતિહાસ વિશે માહિતી મેળવી, વર્તમાનમાં ભારતમાં શિવકાશીમાં ગન પાવડરનો ઉપયોગ કરીને ફાયરવર્ક્સ બનાવવામાં આવે છે. દિવાળીના 3 મહિના પહેલાં બનાવવામાં આવે છે. સો વિથ ઓલ ધીસ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ ફાયરવર્ક, લેટ્સ એન્ડ અપ અવર સેશન. આઈ એક્સપેક્ટ આપેલી ઇન્ફોર્મેશન વુડ બી વેરી યુઝફુલ ફોર યોર લર્નિંગ. થેન્ક્સ અ લોટ ફોર લિસનિંગ. થેન્ક્સ અ લોટ ફોર યોર પેશન્સ. ઓમ નમઃ શિવાય. જય હિન્દ.